પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને જ્ઞાન વત્સલ સ્વામીના વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. ધન્યવાદ. There are two words. કેટલાક લોકોનું વોલ્યુમ બહુ મોટું હોય છે પણ વેલ્યુ નથી હોતી. 1 BHK માંથી 2 BHK માં જઈએ, 2 BHK માંથી 5 BHK માં જઈએ, વોલ્યુમ વધે પણ કદાચ વેલ્યુ રેઇઝ ન પણ થઈ હોય. કોઈક માણસ ટ્રકની અંદર સ્ક્રેપ ભરીને જતો હોય તો વોલ્યુમ બહુ લાગે, પણ કોઈ ડાયમંડનો વેપારી ઇન પોકેટમાં હીરાનું એક પડીકું લઈને જતો હોય તો વોલ્યુમ નહીં દેખાય, વેલ્યુ વધારે હશે. So we have to focus on two words, volume as well as the value. BVM એ આટલા વર્ષોની એક શૈક્ષણિક યાત્રામાં વોલ્યુમ તો વધાર્યું છે પણ સાથે સાથે વેલ્યુને ક્યારેય ભૂલ્યા નથી. આ અમૃત મહોત્સવ વોલ્યુમ અને વેલ્યુ બંનેનો અમૃત મહોત્સવ છે, એમાં આપણે પ્રવેશ કરી રહ્યા અને જે અભ્યાસ કરીને અહીંયાથી નીકળ્યા છે એ લોકો પણ પાછા આવ્યા છે અને જોડાયા છે. એ તો મોટે ભાગે આપણો રોગ મટી જાય પછી જેમ ડોક્ટરની જરૂર નથી લાગતી એમ ભણી લીધા પછી આપણી શૈક્ષણિક સંસ્થા ભલે માતૃ સંસ્થા હોય છતાં પણ શું લેવા દેવા, પણ છતાં આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જેના થકી એક અક્ષર પણ આપણે શીખ્યા હોય એનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં. 1980s અમેરિકા અને વિયેટનામ વચ્ચે વોર ચાલી રહ્યું હતું. એ વોરની અંદર અમેરિકન નેવીમાંથી કિટી હોક જહાજમાંથી એક ફાયર ફાઇટર પ્લેન લઈને હંમેશા જે ઉડતા હતા, ચાર્લ્સ પ્લમ્બ એનું નામ. ચાર્લ્સ પ્લમ્બ હંમેશા કિટી હોક જહાજમાંથી ટેક ઓફ કરે, વિયેટનામમાં જઈને બોમ્બાર્ડિંગ કરીને પાછા આવી જાય. લગભગ 74 ટાઈમ્સ 74 વખત એને સફળ ઉતરાયણ પાછા આવીને કર્યું બોમ્બાર્ડિંગ કરીને, પણ 75મી વખત ગયા ત્યાં વિયેટનામની કોઈ રોકેટ કે મિસાઇલ આવી, પ્લેન ક્રેશ થયું. પણ ભગવાનની કંઈક એવી કૃપા હશે કે પેરાશૂટ એની પાસે હતું, હોય જ, પેરાશૂટ ખુલી ગયું, લેન્ડિંગ થયું પણ વિયેટનામમાં થયું. જેમ આપણા અભિનંદનનું પણ પાકિસ્તાનમાં થયું હતું એ રીતે. પણ અમેરિકા તો દાદુ દેશ છે એટલે એના પ્રયત્નોથી ફરથી પાછા છૂટીને ટોર્ચરિંગને અંતે પણ આવી ગયા ખરા અમેરિકામાં. નિવૃત્તિનો સમય એનો હતો જ. પાછા આવ્યા પછી નિવૃત્તિના સમયમાં એણે બાળકોને યુવાનોને તાલીમ આપવાનું સ્ટાર્ટ કર્યું કે કયા પ્રકારની અમારી લાઈફ હોય છે. એકવાર થોડાક વર્ષ પછી એ રેસ્ટોરન્ટમાં પોતાની પત્ની સાથે જમવા બેઠા હતા. ત્યાં એક ભાઈ આવ્યો, સામાન્ય દેખાતો એવો. એ કે આલ્યુ ચાર્લ્સ પ્લમ્બ? હા કે હું ચાર્લ્સ પ્લમ્બ છું. એ કે તમે કિટી હોક જહાજમાં કામ કરતા? હા કે હું ત્યાં જ કામ કરતો. તમે ફાયર ફાઇટર લઈને જતા? હા કે હું જતો. તમે 74 વખત સફળ બોમ્બાર્ડિંગ કર્યું હતું? હા કે મેં કર્યું હતું. એ કે 75મી વખત પ્લેન ક્રેશ થયું તમારે વિયેટનામમાં પડવું પડ્યું. પછી આને ચાર્લ્સ પ્લમને થયું કે તે મારા લેક્ચર એટેન્ડ કર્યા છે, આટલું બધું ડિટેલમાં તમે ક્યાંથી જાણો છો? એ કે તમે જે કિટી હોક જહાજમાં ઉપર બેસીને કામ કરતા હતા ને એના બેઝમેન્ટમાં જ હું કામ કરતો હતો. એ કે તું શું કામ કરતો હતો? એ કે પ્લેનની અંદર જેટલા કઈ પાયલોટ્સ યુદ્ધની અંદર વોરની અંદર જાય એ લોકોની પેરાશૂટની બેગ બરાબર પેક થઈ છે કે નહીં એ ચેક કરવાનું કામ હું કરતો હતો. અને તમે જે પેરાશૂટથી લેન્ડિંગ કર્યું ને એ દિવસે સવારે મેં એના બધા જ દોરી, એની ગાંઠો બધું જ ચેક કર્યું હતું કે પેરાશૂટ બેગ ખુલેવી છે કે નહીં. પેલો માણસ ચેર પરથી ઊભો થઈ ગયો, પેલાને પગમાં પડી ગયો. એ કે હું બચ્યો છું કેવળ પેરાશૂટને કારણે જ. પછી એને લેક્ચર આપતા હંમેશા એક પ્રસંગનો ઉલ્લેખ કરતા કે ગમે તેટલા આગળ વધો પણ હંમેશા એક ફ્રેઝ યાદ રાખજો, હુ પેક્સ અવર બેગ્સ? હુ પેક્સ અવર બેગ્સ? કોઈક આપણી બેગ પેક કરનાર છે. આજે ખરેખર જ્યારે અમૃત મહોત્સવમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે મને આ પ્રસંગ એટલે યાદ આવે છે કે પેલાને પણ 74 વર્ષ સુધી સફળ ઉત્તરાયણ થયું હતું અને 75મી વખતે જ ક્રેશ થયું હતું. બીવીએમ પણ 74 વર્ષ સફળ પૂરા થયા છે અને આપણે પણ અમૃત મહોત્સવમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે જે અહીંયાથી ભણીને બહાર નીકળ્યા છે એણે પણ વિચાર કરવાનો, હુ પેક્સ અવર બેગ્સ? કોણે ડિગ્રી આપી છે? કોણે આપણને આ હાઈટ સુધી પહોંચાડ્યા છે? કોણે નોલેજ આપ્યું છે? અને આજે દેશ વિદેશ ફરવાનું થાય છે અને જ્યાં જ્યાં
એવા શ્રેષ્ઠીઓને મળીએ છીએ, એવા શ્રીમંતોને મળીએ છીએ, એવા ટેકનોક્રેટને મળીએ છીએ, અને જ્યાં જ્યાં એ લોકોના મુખમાંથી શબ્દો સાંભળવા મળે કે બીવીએમમાં ભણેલા છીએ, એટલા ગૌરવ સાથે બોલતા હોય છે. રાજકોટના જ ઘણા અમારા બિલ્ડર, ઘણા ઉદ્યોગપતિ, રોડના મોટા મોટા કોન્ટ્રાક્ટર છે, અમારી પાસે બેસવા આવે, આપણે પૂછીએ, મને કે સ્વામી અમે તો 1970માં 1975માં 80sમાં બીવીએમમાંથી પાસ આઉટ છીએ. એક રેપ્યુટેડ આપણી એક કોલેજ છે, એક ઇન્સ્ટિટ્યૂટ છે કે જેની સાથે સન્માનની લાગણી જોડાયેલી છે. ન કેમ હોય, જેના પાયામાં સરદાર છે, જેના પાયામાં આ બધા મૂલ્યો રહેલા છે. અને જેમ જેમ સરદાર પટેલ જ્યારે હયાત હતા ને ત્યાં લગભગ 6.5 કે 5.5 કે 6 ફૂટના હતા. અત્યારે સરદાર 182 મીટરના થયા છે. માણસો હાઈટ વધારવા માટે સેન્ડલ વાળા શૂઝ પેલા પહેરે છે, હીલ વાળા પહેરે છે, પુલઅપ્સ કરે છે, એનાથી બહુ હાઈટો વધતી નથી. થોડું સરદાર જેવું જીવીએ ને તો ફૂટમાંથી મીટરમાં જઈએ અને 182 મીટરમાં જઈએ. ઘણાની હાઈટો ઘટવા માંડી છે અને સરદારની વધવા લાગી છે. કેમ વધે છે સરદારની હાઈટ? કારણ કે મોરાલિટી હતી, એથિક્સ હતા, વેલ્યુઝ હતી, હ્યુમેનિટી હતી, હ્યુમિલિટી હતી, એ વેલ્યુના માણસ હતા. તો આજે સરદારને પણ યાદ કરીને એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપની હાઈટ જેમ વધી છે ને એમ બીવીએમની હાઈટ પણ મીટરમાં જાય, ફૂટમાંથી, આવનારા વર્ષોની અંદર. એ ચોક્કસ શક્ય છે અને એવું કાર્ય આપ બધા અહીંયા કરી રહ્યા છો. પણ આજે જ્યારે એકત્રિત થયા છે ત્યારે થોડોક વિચાર વિમર્શ એ પણ કરીએ, હજુ વધારે સારું કેમ કરી શકીએ. 2021માં ગૂગલ, ફેસબુક, એપલ, એમેઝોન, આ બધી લગભગ 5 મોટી મોટી કંપની એ લોકોએ 2021માં R&D પાછળ 11 લાખ કરોડનો ખર્ચો કર્યો. 11 લાખ કરોડ, હું બહુ સભાનપણે આંકડા બોલું છું. 11 લાખ કરોડ R&D પાછળ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ કર્યો કે આપણે હજુ વધારે સારું શું કરી શકીએ. એમ બીવીએમએ પણ સાહેબ જ્યારે 75માં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આપણે પણ એક R&D કરવાનું છે. વોટ વી કેન ડુ બેટર, આપણે વધારે સારું શું કરી શકીએ, આના કરતાં પણ સારું શું કરી શકીએ. કર્યું જ છે સારું, પણ વધારે સારું કરવાનું છે. પણ એક રોગ છે ડેસ્ટિનેશન સિન્ડ્રોમ, જેને ગુજરાતી ભાષામાં કે ડુંડું આવી ગયું. ડુંડું આવી જાય પછી લગભગ છોડ ઊંચો જતો નથી. જેમ અમુક ઉંમર પછી હાઈટ વધતી નથી, વેઇટ વધે, વર્ટિકલ ન જાય, હોરિઝોન્ટલ પોળા થાય. હા, અમુક ઉંમર પછી હાઈટ નથી વધતી, FSI પૂરી થઈ જાય. બરાબર છે, બાંધકામ વાળા, કોર્પોરેશન વાળા આપણને વધારે કરવા દેતા નથી, FSI બધી વપરાઈ ગઈ આપણી. એટલે આપણે બીવીએમની હાઈટ પણ વધે ને વેઇટ પણ વધે. સો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વી હેવ ટુ ડુ. એ ડિરેક્શનમાં વિચાર કરવાનો છે. અમે લોકો થોડાક વર્ષ પહેલા જામનગર ગયા હતા, મેન્ટલ હોસ્પિટલમાં. ત્યાં અમારું લેક્ચર ગોઠવ્યું હતું, બીજું કંઈ અમારે કામ નહોતું. એટલે મેન્ટલ હોસ્પિટલમાં છૂટા છવાયા તો વિદ્યાનગરમાં રિટેલમાં તો મળતા હોય છે, પણ હોલસેલમાં થોડાક જોવાતા. એટલે ત્યાં લગભગ 150-200 ગાંડા છે જામનગર મેન્ટલ હોસ્પિટલમાં. પછી ત્યાં અમે જોતા હતા તો એક પાંજરાની અંદર ઘણા બધા ગાંડા હતા. એક તો ઇંગ્લિશમાં મારી સાથે વાતો કરવા માંડ્યો અને ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે. એટલે મને બે ઘડી એમ થઈ ગયું કે આને કેમ અંદર પૂર્યો છે. તો ત્યાંના ડોક્ટર હતા ભરતભાઈ ગઢિયા, મને કે થોડી વાતો કરો વધારે. તો વધારે વાતો કરી તો મને કે યુ આર માય ક્લોઝ ફ્રેન્ડ, પ્લીઝ સ્ટે વિથ મી, ને બધું આવું બધું જાત જાતનું બોલવા લાગ્યો. બધું આ શું ભણેલો છે? મને કે એલડી એન્જિનિયરિંગ કોલેજનો બી મિકેનિકલ છે, પણ થોડો કવરેજ એરિયાની બહાર જતો રહ્યો છે. પછી એ જ પાંજરાની અંદર અમારી સાથે થોડા છોકરા પણ હતા બહાર. એક ગાંડો જોર જોરથી બોલવા લાગ્યો. એ કે તમને એમ કે તમારી પાસે જ ફોન છે, તમારા કરતા સારા ફોન તો અમારી પાસે છે. આ હોસ્પિટલાઇઝ થયેલો માણસ એની પાસે કયો વળી ફોન હશે? તો એણે હથેળીમાં આમ કર્યું અને પછી આમ કરવા લાગ્યું. આવું તો સ્ટીવ જોબ્સ પાસે નથી આવ્યું. અને આમ કરીને લગાવ્યો, હલો મનમોહનસિંહ. એ સમયે મનમોહનસિંહજી હતા. કે મનમોહનસિંહ સાથે વાત કરવા માંડ્યો. એ કે આ લોકો આયા છે, એમને તકલીફ છે ને બાજુમાં જગ્યા ખાલી છે, એટલે એ લોકોને ભરતી કરાવી દો. અમારા માટે તો ઇટ વોઝ ધ લેક્ચર ઓફ એન્ટરટેઇનમેન્ટ જેવું થઈ ગયું. એટલે અમે હસતા હતા.
ત્યાં બાજુમાં એ જ પંજરામાં રાખેલો બીજો એક ગાંડો નજીક આવ્યો અને અમને કે આની જોડે બહુ માથાકૂટ ના કરતા, એની મગજની તકલીફ છે. એટલે મેં ડોક્ટરને પૂછ્યું કે આ તમારો સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે અથવા તો ટિફિન આપવા આવ્યા? ના ના, કે આ સેમ ફ્રીક્વન્સીનો ગાંડો છે. બધું કેમ આવું બોલે છે? મને કે એને અત્યારે ભરતી ચાલે છે, પેલાનો ઓટ છે, સુદવદ હોય ને. હા, બધું આ તો માનતો નથી. મન કે 150 ગાંડા છે, એક પણ માનતા નથી કે અમારામાં તકલીફ છે. હું જ રોજ જ્યારે હોસ્પિટલમાં આવું ત્યારે બધા ભેગા થઈને મારી સામે જોઈને આમ વાતો કરે છે, આવો જ છે, આને તકલીફ છે. 150 મારામાં તકલીફ છે એમ માને છે. ખરેખર જેને મેન્ટલમાં દાખલ કર્યા હોય એ પણ નથી માનતા કે અમારામાં તકલીફ છે. તો જે બીવીએમમાં ભણ્યા હોય, ભણાવતા હોય, આખું ચલાવતા હોય, એ કેમ માને કે અમારામાં તકલીફ છે? તકલીફ તો સરકારમાં છે, સિસ્ટમમાં છે, બીજા બધામાં તકલીફ છે, આપણામાં શું તકલીફ છે? તો અમૃત મહોત્સવનો પહેલો સંદેશ એ છે, શરૂઆત આનાથી કરજો કે વી કેન ઇમ્પ્રુવ. આઈ વિલ ઇમ્પ્રુવ. હું કરી શકું, સુધારો થઈ શકે. જો સુધારો ન થતો હોત તો આઈફોનનું 11 પ્રોનું કે 12 પ્રોનું વર્ઝન હોત જ નહીં. એક જ આઈફોનથી ન ચાલી ગયું હોત. આઈફોન પણ બતાવે છે કે અમે સમયે સમયે અપડેટ કરીએ છીએ. કદાચ હાર્ડવેર ન બદલો તો સોફ્ટવેરમાં તો સતત સુધારા શક્ય છે જ. વાઈફાઈ ઝોનમાં જઈએ ને કેવી એપ્લિકેશન અપડેટ થવા લાગે છે, એમ બીવીએમ ને છે ને વાઈફાઈ ઝોન બનાવો. ખાલી નેટ પ્રોવાઈડ ના કરો, એવું વાઈફાઈ પ્રોવાઈડ કરો કે અહીંયા આવનારમાં પ્રામાણિકતા અપડેટ થવા લાગે, પવિત્રતા અપડેટ થવા લાગે, નીતિમત્તા અપડેટ થવા લાગે. હોય જેનામાં બીજ સ્વરૂપે તો હોય, પણ વી હેવ ટુ પ્રોવાઈડ ધ એન્વાયરમેન્ટ. આપણે એ પૂરું પાડવાનું છે. સો વી કેન ઇમ્પ્રુવ. આપણે સુધારો ચોક્કસ કરી શકીએ છીએ. આપણે જેટલા એ ચશ્મા પહેર્યા છે ને, એ બધાને પ્રશ્ન છે કે આપણે જ્યારે આ ચશ્મા લેવા ગયા ત્યારે ગ્લાસમાં વધારે ટાઈમ ગયો તો કે ફ્રેમમાં? શેમાં ટાઈમ ગયો હતો? ફ્રેમમાં. તો આપણે જરૂર શેની હતી જોવા માટે? ગ્લાસની. ગ્લાસ લગભગ બહુ મોંઘા નથી હોતા, અને આપણે જ્યારે ફ્રેમ સિલેક્ટ કરીએ છીએ ત્યારે તો ફાઈબરના ગ્લાસ હોય છે. પછી ઓરિજિનલ ગ્લાસ તો પછી આપણને દુકાનવાળા જે ચશ્માવાળા કરી આપતા હોય છે. પણ આપણે મેક્સિમમ ટાઈમ ફ્રેમમાં કાઢીએ છીએ, ગ્લાસમાં નહીં. ફ્રેમ સારી હોય તો લોકોને તમે સારા દેખાઓ, પણ ગ્લાસ સારા હોય તો લોકો તમને સારા દેખાય. બીવીએમ એ બંને વસ્તુ પ્રોવાઈડ કરવાની. સારી ફ્રેમ આપો એટલે અહીંયાથી બહાર નીકળેલા પણ સારા દેખાય, અને સારા ગ્લાસ આપો એને દુનિયા સારી દેખાય. બીવીએમ એ બંને વસ્તુ પ્રોવાઈડ કરવાની છે. સારી ફ્રેમ પણ આપો, એ પણ સારો દેખાવો જોઈએ. આપણા ત્યાં ભણીને બહાર નીકળનારો વ્યક્તિ પણ સારો દેખાવો જોઈએ. અને સાથે સાથે સારા ગ્લાસ આપો, એક વિઝન આપો. હેલન કેલર આંધળા હતા, બહેરા હતા, મૂંગા હતા. શી વોઝ બ્લાઇન્ડ, ડમ, ડેફ. હેલન કેલરને પ્રશ્ન પૂછ્યો કે તમે આંધળા છો એનું દુઃખ નથી? આપણને ખાલી બેતાલ આવે તો મજા નથી આવતી, અને આંધળા છે એનું દુઃખ નથી. હેલન કેલર કહે છે કે મને આંખો નથી એનું દુઃખ નથી, પણ જેને આંખો છે પણ વિઝન નથી ને એનું મને બહુ દુઃખ રહે છે. જેને આંખો છે પણ વિઝન નથી એનું દુઃખ રહે છે. તો આપણે વિઝન પ્રોવાઈડ કરવાનું છે બીવીએમ માંથી. અને એ જ કાર્ય શૈક્ષણિક સંસ્થાઓનું હોય છે. મગધ રાજાએ કૌશલ રાજ્ય પર હુમલો કર્યો છે. કૌશલ દેશ, કૌશલ્ય અને કૌશલ પ્રદેશ ને મગધ રાજાએ કૌશલ પ્રદેશ પર હુમલો કર્યો. રાજાને પકડી લીધા, પ્રજાને પણ પકડી લીધી, બધાને બંદી બનાવ્યા. એ સમયે રાજા કહે છે કે આ કેટલાક લોકોને તમે છોડી મૂકો, હું આજીવન તમારો ગુલામ થવા માટે તૈયાર છું, પણ અમારા કૌશલ રાજ્યના આટલા લોકોને છોડી દો, હું અહીંયા તમારી પાસે ગુલામ થઈશ. એ સમયે મગધ રાજા પ્રશ્ન કરે છે કે તમે જાતે બંદી બનવા માંગો છો ને આવા કેટલાક લોકોને તમે છોડી મૂકવાની અરજ કરો છો, શા માટે? એ લોકો કોણ છે? એ સમયે કૌશલ રાજ કહે છે કે જેને હું છોડવા માટે રિક્વેસ્ટ કરું છું એ મારા રાજ્યના પ્રોફેસરો છે, શિક્ષકો છે, વિદ્વાનો છે. તો એને છોડી દેવાની કેમ વાત કરો છો? એ કે એ જો જશે ને તો બાકીની તમામ પ્રજાને ફરતી પાછી ઊભી કરી શકશે. રણમાં પણ ઉપવન ખીલવાની તાકાત એ શિક્ષકમાં રહેલી છે. માણસને બચાવનાર ડોક્ટર છે, પણ માણસમાં રહેલી માણસાઈને બચાવનાર શિક્ષક છે, પ્રોફેસર છે. એ શૈક્ષણિક સંસ્થાઓ છે.
કોરોનામાં શરીર બચાવ્યા, પણ માણસ મરી ગયો હોય છતાં વેન્ટિલેટર ચાલુ રાખે એવા ડોક્ટરોને શું કરવાનું? હા, કોરોનામાં અમુક લોકો તો બચી ગયા, પણ હોસ્પિટલો બચી ગઈ. હા, જે વેન્ટિલેટર પર હતી એ ઘણી ટકી ગઈ, હોસ્પિટલો ટકી ગઈ. તો વ્યક્તિમાં જે આ પ્રમાણ નીચું જતું જાય છે એને વધારે મજબૂત કરવું. તો શૈક્ષણિક સંસ્થાનું કાર્ય વ્યક્તિ બચાવવાનું નથી, વ્યક્તિત્વ બચાવવાનું છે, અને જરૂરિયાત એની છે. એટલે આપણે બધા જે એકત્રિત થયા છે બહુ જ મોટું કાર્ય, જેટલા આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કલામ સાહેબને પ્રશ્ન પૂછ્યો કે દુનિયા તમને ભવિષ્યમાં કરી રીતે યાદ કરે એવી ઈચ્છા છે? આપને શું ખ્વાહિશ છે કે લોકો તમને કરી રીતે યાદ કરે? આઈઆઈટીના 2 સ્ટુડન્ટ હતા, એ લોકોએ પ્રશ્ન પૂછ્યો હતો. ભારત રત્ન તરીકે ભારત રત્ન કલામ સાહેબ, મિસાઇલ મેન કલામ સાહેબ, એરોનોટિકલ કલામ સાહેબ, અણુ વિજ્ઞાની કલામ સાહેબ, સ્વપ્ન દ્રષ્ટા, વિઝન ઇન્ડિયાનું મેસેજ આપનાર, બેસ્ટ સેલર પુસ્તકો લખનાર કલામ સાહેબ. આપણને બધાને પણ એવું હોય છે કે લોકો મને ભવિષ્યમાં યાદ કરે. એટલે કેટલાક લોકો ડોલ પર નામ લખીને આપતા હોય છે, વાસણ પર નામ લખે, પંખા પર નામ લખે. પોતાનું નામ અમર રહે એવું બધાની ઈચ્છા હોય છે કે મારું નામ ક્યાંક રહે. આબુ અંબાજી ફરવા જાય તો એ પથરા પર લખીને આવે. ઘણા લોકો તો ગાડીના બોનેટ પર ધૂળ પડી હોય તો એના ઉપર લખી નાખે છે. કિચન પર નામ લખાવે, કોતરાવે, ટેટુ કરાવે. નામની ઈચ્છા બધાને છે. કલામને પૂછ્યું લોકો તમને કરી રીતે યાદ કરે એવી ઈચ્છા છે? કલામ કે ભવિષ્યમાં આખું ભારતને વિશ્વ મને શિક્ષક કલામ એ રીતે યાદ કરે ને એવી ઈચ્છા છે. રાષ્ટ્રપતિમાંથી નિવૃત્ત થયા પછી તમે શું કરશો એવો કલામને પ્રશ્ન પૂછ્યો તો એવું બોલ્યા કે શિક્ષણના ક્ષેત્રમાં હતો ને પાછો શિક્ષાના ક્ષેત્રમાં જઈશ. રાષ્ટ્રપતિમાંથી નિવૃત્ત થયા પછી એકેડેમિક લાઈનમાં જવાનું મન થાય એવું છે. એક વીસી મને મળ્યા હતા નિવૃત્ત થયા પછી. મેં સાહેબ શું કરો છો? હજુ એમને રિટાયરમેન્ટને તો વાર હતી. મને કે ઘરે જ રહું છું. મેં તમે રિટાયર તો થયા નથી તો કેમ કોલેજમાં નથી જતા? મને કે ના ના, એક ખુરશી પર બેઠા પછી પ્રોફેસરમાં મજા નથી આવતી કે. હા, એક ખુરશીનો સ્વાદ ચાખી લીધો ને પછી આ છોકરાઓની આગળ 5 પછી આગળ ઉભા રહીને વાતો કરવાની, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ભણવાનું એ બધું ફાવે નહીં કે. એડમિન સંભાળી લીધું ને હવે એકેડેમિક ફાવતું નથી. હા, એડમિન સંભાળી લે ને પછી એકેડેમિક ફાવે એવું નથી. આપણે છેલ્લા શ્વાસ સુધી એડમિન કરીએ ને તો પણ એકેડેમિક તો આપણા જીન્સમાં રહેવું જોઈએ. હા, એ આપણા જીન્સમાં રહેવું જોઈએ. આપણે લોકોને ભણાવવા છે, આ માર્ગે પ્રેરવા છે, એટલે એ શક્ય બને. આલ્બેર કામુ કરીને એક નોબેલ પ્રાઇઝ વિનર થઈ ગયા. આલ્બેર કામુ બહુ જ મોટા ગજાના લેખક થઈ ગયા. એને નોબેલ પ્રાઇઝ મળ્યો પછી એને શિક્ષકને પત્ર લખ્યો કે નોબેલ પ્રાઇઝ જ્યારે મને મળ્યું ત્યારે સૌથી પહેલી મને મારી માતા યાદ આવી, અને પછી જો કોઈ યાદ આવ્યું હોય તો મારા શિક્ષક મને આપ યાદ આવ્યા હતા. પછી એને સરસ લખ્યું છે કે બુદ્ધિ નોબેલ પ્રાઇઝ અપાવી શકે છે પણ વ્યક્તિને નોબેલ બનાવી તો શિક્ષક શકે છે. નોબેલ બનાવવાનું કાર્ય આપનું છે. તો બીવીએમ એવું કાર્ય કરી રહી છે, હજુ વધારે કરતી રહે. પણ વિવેકાનંદ સ્વામીના એક કોટના આધારે થોડીક વાત સમજી લઈએ. વિવેકાનંદ સ્વામી એજ્યુકેશનનું બહુ સરસ ડેફિનેશન આપી છે. વી વોન્ટ એજ્યુકેશન. સ્વામીજી વિવેકાનંદજી કહે છે વી વોન્ટ એજ્યુકેશન બાય વિચ કેરેક્ટર ઇઝ ફર્મ, strength of mind increase, power of intellect is expanded, by which one can stand on one's feet. આપણું એજ્યુકેશન એવું હોવું જોઈએ કે જેની અંદર કેરેક્ટર મજબૂત થાય, મનોસ્થિતિ મજબૂત થાય અને વિદ્યાના સીમાડાઓ વધારે વિસ્તરતા જાય. આ 3 કોઈ પણ સંસ્થામાં, એજ્યુકેશનની સંસ્થામાં હોવું જોઈએ. એ 3ને થોડુંક સમજીએ. પહેલી વસ્તુ છે એક્સપાન્શન ઓફ ઇન્ટેલેક્ટ. તમારું બુદ્ધિનો વિકાસ થવો જોઈએ. ભગવાનની કૃપાથી બુદ્ધિ તો બધાને પ્રાપ્ત થઈ છે, પણ એને ડેવલપ કરવાનું કામ આવી શૈક્ષણિક સંસ્થાઓનું હોય છે. 1960s અમેરિકાની એલ યુનિવર્સિટીમાં એક ડિપાર્ટમેન્ટની અંદર બિઝનેસ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં એક વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. એણે પોતાના શિક્ષકને વાત કરી કે સર મેં એક પ્રોજેક્ટ બનાવ્યો છે. કોઈ પણ વ્યક્તિ વસ્તુનો ઓર્ડર કરે અને રાતોરાત એની ડિલિવરી થાય અથવા મિનિમમ સમયમાં એની ડિલિવરી થાય, આવો એક પ્રોજેક્ટ બનાવ્યો છે અને પ્રોફેસર આગળ એને રજૂ કર્યો. ફ્રેડ સ્મિથ એનું નામ, આ વિદ્યાર્થીનું નામ. પ્રોફેસર કે આમ તો કંઈ શક્ય બનતું હશે. ટપાલનો જમાનો 1960s. એ વખતે કદાચ ઈમેલ પણ એટલા નહોતા શોધાયા અને એ સમયે આ બધું કેમ શક્ય બને? અપમાન કર્યું.
એને સી ગ્રેડ આપ્યો, એના પ્રોજેક્ટને આપ્યો સી ગ્રેડ. યુનિવર્સિટી છોડ્યા પછી ફ્રેડ સ્મિથે ફેડરલ એક્સપ્રેસ ડિલિવરી કંપની સ્ટાર્ટ કરી. આજે એને ફેડેક્સ થી આપણે ઓળખીએ છીએ. અમેરિકાના કે વિશ્વના ઘણા એરપોર્ટ પર જાઓ ને તો પેસેન્જર પ્લેન કરતા એના કાર્ગો પ્લેન જાજા દેખાય ફેડેક્સના. આજે ફેડેક્સ પાસે 691 કાર્ગો પ્લેન છે. 691 કાર્ગો પ્લેન છે. દર વર્ષે $190 બિલિયન નો ધંધો કરે છે. $190 બિલિયન અને નફો કરે છે $10 બિલિયન. 6,50,000 નો સ્ટાફ છે. 6,50,000 નો વર્લ્ડ વાઇડ સ્ટાફ છે. પણ એના પ્રોફેસર જે તે સમયે એના પ્રોજેક્ટને ઓળખી ન શક્યા, ફ્રેડ સ્મિથને ઓળખી ન શક્યા. સરદાર વલ્લભભાઈ પટેલને પણ વડોદરાના બીજગણિતના શિક્ષક મિસ્ટર નરવાણે એને બહાર ઉભા રાખ્યા હતા. સરદારને બહાર ઉભા રાખ્યા હતા. વિદ્યાર્થીની અંદર જે ક્ષમતા રહેલી છે એને ઓળખે BVM છે. આઈન્સ્ટાઈન, ન્યૂટન કે એડિસન એને પણ કાઢવામાં આવ્યા હતા, પણ કયા લેવલ સુધી એ લોકો પહોંચી શક્યા છે? કેરીમાંથી ગોટલો કાઢવો બહુ સરળ છે, તો નાનો બાળક પણ કેરીને દબાવે ને તો ગોટલો એની જાતે નીકળી જાય. પણ ગોટલામાંથી આંબો કાઢવો ને કેરી કાઢવી એ શિક્ષક કરી શકે. ગોટલામાં છુપાયેલો આંબો એ શિક્ષકને દેખાય. થડ વાંકું ચૂકું હોય પણ એમાં ફર્નિચર દેખાય, એને મિસ્ત્રી કહેવાય ને. થડ વાંકું ચૂકું હોય પણ એને ખબર છે ભલે વાંકું ચૂકું છે પણ આપણી પાસે કરવત છે, રંધો છે, હથોડી છે, ખીલી છે, સન્માઈકા છે, પ્લાયવુડ છે, એને સરખું કરી દઈશું. એમ શૈક્ષણિક સંસ્થાઓ એટલે આ. એ બીજમાં વટવૃક્ષ જોઈ શકે, એ કેરીમાં ગોટલો નહીં, ગોટલામાં કેરી જોઈ શકે અને હજારો કેરી જોઈ શકે. એ આધ્યાત્મિક સંસ્થાને સાથે સાથે શૈક્ષણિક સંસ્થાનો એ સંકલ્પ છે. મુકેશ અંબાણીએ સરસ લખ્યું છે કે મેં BE કેમિકલ કર્યું, પછી સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું. ઇન્ડિયા પાછા આવ્યા પછી મારા પિતાશ્રી ધીરુભાઈએ મને વાત કરી કે આખો મોટો પ્રોજેક્ટ કરવાનો છે, 100 કરોડનો પ્રોજેક્ટ છે, એની જવાબદારી તારે મુકેશ સંભાળવાની છે અને રિલાયન્સમાંથી એક જ અનુભવી વ્યક્તિ તને આપીશ, બાકીના તારે સિલેક્ટ કરવાના. મુકેશ અંબાણી એકવાર એના લેક્ચરમાં પણ ઉલ્લેખ કર્યો હતો, હજુ હું તાજો MBA થયેલો પણ મારા પર મારા બાપે જે વિશ્વાસ મૂક્યો અને મને જે ઓપોર્ચ્યુનિટી આપી, જે પ્લેટફોર્મ આપ્યું, એ બહુ ગજબનું હતું. એમ કોઈ પણ વ્યક્તિમાં રહેલી શક્તિ, ક્ષમતા એને બહાર લાવવા માટે આપણે એન્વાયરમેન્ટ એક પૂરું પાડવું પડશે. તો BVM ના તમામ સંચાલકો, વ્યવસ્થાપકોને પણ વિનંતી છે, જો કે હવે નવી પેઢી તો બહુ એટલી સ્માર્ટ છે ને, આપણે બધા બહુ જૂના જમાનાના લાગીએ. હવે તો ડાયનોસોર નામશેષ થઈ ગયા, એટલે ભલે આપણે ડાયનોસોર જેવા હાઈટમાં રહ્યા હોઈએ પણ હવે તો નવી પેઢી બહુ જ એડવાન્સ આવે છે. અમે લોકો લંડનની બાજુમાં બ્રિસ્ટોલ કેવું કંઈક સિટી છે, ત્યાં ગયેલા હતા અને પ્રવચન પૂરું કર્યા પછી એક ભાઈના ઘરે ગયા, જમવા બેસતા, ત્યાં નાનકડો બાળક બહુ રડરડ કરતો હતો. એટલે મેં એની મમ્મીને આપી આવો તો શાંત થઈ જાય. મને કે ના, હમણાં છાનો રાખી દઉં, ભલે અહીંયા રહ્યો તમારી હાજરીમાં. એ તો ઘોડિયામાં જ હતો. પેલા ભાઈએ ખિસ્સામાંથી આઈફોન કાઢ્યો અને પેલું નાનું ટાબરિયું થોડા મહિનાનું જ હતું અને એના હાથમાં મોબાઈલ આપ્યો. પેલો આમ કરવા માંડ્યો. આમ કરીને એને જે ફાવતું હતું, ગેમ કે જે કઈ પિક્ચર ફાવતું હશે, શાંત થઈ ગયો. હવે આપણે તો નાના હતા ત્યારે તો પેલા ઘોડિયા પર ગુગરાન, છડાન, ઝુમરિયાન નહીં, આમ દબાઈએ આખું માકડું ઊંધું ચતું થઈ જાય ને આવું બધું ઘણું આવતું હતું. આવું રમતા હતા. આ તો આને આઈફોન આપ્યો, એને હારાને આમ કરીને હોધી કાઢ્યું. મને પ્રશ્ન થયો કે આવડો નાનો થોડાક મહિનાનો ધાવણો છોકરો અને એને આ બધું શોધી કેમનું કાઢ્યું? પછી ખબર પડી કે હવે નવા જેટલા જન્મવાના ને ડાઉનલોડ કરીને જ આવવાના. હા, કારણ કે બધું નેટ પ્રેક્ટિસ થઈ જ ગઈ હોય. એટલી એડવાન્સ પેઢી આવે છે, નવી પેઢી સખત એડવાન્સ આવે છે. એટલે પેરેલલ સ્વીકારા કરજો, ભલે આપણે જૂના હોઈએ, ભલે આપણે સિનિયર હોઈએ વર્ષ વાઇઝ, પણ બહુ સ્માર્ટ પેઢી આવે છે. એની વચ્ચે આપણે ટકવાનું છે, એને ગાઈડ કરવાના છે, એને ગાઈડ કરવાના છે. અતિશય અઘરું છે. એક ભાઈ એના દીકરાને લઈને મારી પાસે આવ્યા. મને કે સ્વામી, દીકરો બાઇકનો બહુ આગ્રહ કરે છે, બધું લઈ આપો, સગવડ હોય તો. કાલાવાડ રોડ બાજુ રહેતા હતા, સુખી હતા, એટલે બધું લઈ આપો બાઇક. મને કે હજુ તો 7માં 8માં ભણે છે, ના આપતા તો. મને કે તમે તો ના પાડી દીધી પણ એ તો જીદ લઈને બેઠો છે, તમે બધું સમજાવો. મને કે બહુ સમજાયો તો છોકરો એમ કે છે
કે તમે નહીં આપો તો હું ટ્રક આવતો હશે અને 4 વ્હીલ જતી હશે, મને નીચે ઘૂસી જઈશ અને આઈ વિલ કમિટ સુસાઇડ, મરી જઈશ. કીધું આવી ધમકીઓ આપે છે? હા કે આવી ધમકી આપે. તમે તો એને લઈ આવજો પછી. મને કે પછી નહીં, અત્યારે જ. સ્કૂલે નથી ગયો? ના ના, કે એને પ્રતિજ્ઞા લીધી છે કે બાઈક આવે પછી જ સ્કૂલ. એટલે 5-7 દિવસથી ગયો જ નથી. સારી સ્કૂલમાં ભણે છે રાજકોટમાં, સ્કૂલે જ નથી ગયો. તો મેં સારું, એને મોકલો. બહાર બેસાડીને રહ્યા હતા. મેં મોકલો, તમે બહાર જાઓ. એને અંદર બેસાડ્યો મેં. તો તમારા જેવા કોઈ ખરી ભગત આવ્યો ને ભગવાન માટે પેંડા ને કાજુ કતરી લઈને આવ્યા હતા, તો મેં 2 કાજુ કતરી તેના મોઢામાં મૂકીને ખવડાવી. કારણ કે રેઝર ફેરવતા પહેલા મારે થોડું કૂણું તો કરવું પડે. હેત પ્રેમ ઇમોશનલ બેંક બેલેન્સ કર્યા વગર એટીએમ માં પડ્યું તો હોય, પણ તમે કંઈક નાખ્યું હોય તો ઉપાડી શકો ને. એટલે 20 મિનિટ સુધી એટલું સરસ રીતે હેત પ્રેમ કરીને માથે હાથ ફેરીને બધું સમજાયું. એ 8મા ધોરણનો છોકરો મને કે સ્વામીજી, અત્યાર સુધી હું ઘણાને મળ્યો છું, ઘણા સગાવાલાને મળ્યો છું, ઘણા શિક્ષકોએ મને સમજાયો, પણ તમારામાં જે કન્વિન્સિંગ પાવર છે ને, લોજિકલી, સ્પિરિચ્યુઅલી, અને તમે જે સમજાયું છે ને, ગજબનું સમજાયું છે. એટલે 2 ઘડી તો મને મજા આવી કે આપણને ઓળખી તો હે કયો. એટલે ધીમે ધીમે ગાડી પાટા પર ચડે છે. મને કે તમારામાં જે કન્વિન્સિંગ પાવર છે ને, યુ કેન કન્વિન્સ એનીબડી. મને કે એક રિક્વેસ્ટ છે, મારા પપ્પાને સમજાઈ દો ને, બાઈક લઈ આપે. તો ડોબા 20 મિનિટ આના માટે નહોતી કાઢી. હું સમજાવવા એ માંગુ છું કે આ પેઢી સાથે મારે ને તમારે કામ લેવાનું છે હવે. આવા લોકો પાસે ઇન્ટેલેક્ચ્યુઅલ એટલું બધું છે ને, એનામાં આપણે વાઇન્ડ અપ કરી લેવું પડે. ઇન્ટેલેક્ચ્યુઅલનું એક્સપાન્ડેડ નહીં, વાઇન્ડ અપ કરી લેવું પડે. આવી પેઢીને આપણે સમજાવવાની છે. પણ છતાં એની ક્ષમતાને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામીજી તો પોતે 6 ચોપડી ભણેલા હતા, અમુક સંતો બહુ ઓછું ભણીને આવેલા હતા, પણ છતાં સ્વામીજી એમના પર જે વિશ્વાસ મૂક્યો. થોડાક વર્ષો પહેલા 1981માં કેશોદ પાસે, જુનાગઢમાં કેશોદ પાસે અક્ષયગઢ, રાજસીતાપુર, એક મંદિરનો જીર્ણોદ્ધાર હતો. પ્રમુખ સ્વામીજી ત્યાં જવાના હતા. તો સાથે એમની સાથે વડીલ સંતને ના લીધા, પણ સાવ નાની ઉંમરના એક સંતને લીધા. એ પેલા સંત કે મોટો પ્રસંગ છે તો મને શું કરો લો છો, કોઈક બીજા વડીલને સાથે રાખો ને, ઇવેન્ટ સારી છે તો. સ્વામી કે ના, તમે ચાલો. 20-21 વર્ષના એ નાના સંત હતા, એને ભેગા લીધા. સ્વામીજી કે મંદિર આમ થયું હતું, આટલા વર્ષ પહેલા બન્યું હતું, જીર્ણોદ્ધાર આમ કર્યો, એના પિલર આટલા હોવા જોઈએ, લોડ બેરિંગ આમ હોવું જોઈએ, આ બધું સમજાવવા માંડ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે, એ સંત સાધુ થયા ત્યારે 10 વર્ષના હતા, આફ્રિકાના, અને આપણા સીસવા ગામના નાગજી કાકાના દીકરા. સીસવા ગામ છે ને, ચરતોના દીકરા શ્રીજી સ્વરૂપ સ્વામી. એ શ્રીજી સ્વરૂપ સ્વામી 9 કે 10 વર્ષે સાધુ થયા, પણ પ્રમુખ સ્વામી જે રીતે એને ગાઈડ કરતા ગયા, ગાંધીનગર અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, અત્યારે અમેરિકાના અક્ષરધામની આખી ડિઝાઇન એ શ્રીજી સ્વરૂપ સ્વામીએ બનાવી છે. કોઈ જ એન્જિનિયરિંગ કર્યું નથી. હા, આર્કિટેક્ચર એની આગળ ઊંધા પડે. આખી અમેરિકાની ડિઝાઇન એ બનાવે છે. આખો અમારો BAPS નો સ્ટુડિયો, જ્યાં હજારો પુસ્તકો છપાય છે, આખો સ્ટુડિયો એ સંભાળે છે. અને અમદાવાદમાં 600 એકરમાં જે આખો પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવ થઈ રહ્યો છે, એનું આખું ડ્રોઈંગ ને ડિઝાઇન ને મેપિંગ બધું એ સંત સંભાળી રહ્યા છે. કેરીમાંથી ગોટલો નહીં, ગોટલામાંથી કેરીઓ બહાર કાઢવાનું કામ છે. એક સંત 6 ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે 1200 સંતોનું નિર્માણ કર્યું છે, સંસ્થાન જે ડિરેક્શનમાં આગળ વધારી રહ્યા છે, વટવૃક્ષ બનાવી દીધી એમણે, તો આપણે પણ BVM ને આ લેવલ પર પહોંચાડવી છે. વિશ્વના ખૂણે ખૂણે, જેમ પેપ્સી વાળા કે કોકો કોલા વાળા લખે ને, વેર એવર યુ ગો અવર નેટવર્ક ફોલો યુ. વોડાફોન વાળા લખતા હતા, કૂતરું એનું ક્યાંક ક્યાંક આવતું હતું કે વેર એવર યુ ગો અવર નેટવર્ક ફોલો યુ. પણ એનું તો જ્યાં પકડાય ત્યાં. પણ તમે સાહેબ, ને ભીખુભાઈ, આમ BVM નું એક સ્લોગન કરી દો, વેર એવર યુ ગો BVM વિલ મીટ યુ. જ્યાં જશો ને ત્યાં તમને નોર્થ પોલ પર BVM વાળો મળી આવવો જોઈએ. હા, દક્ષિણ ધ્રુવમાં મળે, દરેક જગ્યાએ, દરેક સારી પોસ્ટ ઉપર, હાઈટ ઉપર, બધે મળે. એ શક્ય છે. તો પહેલી વસ્તુ આ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર એનો એક્સપાન્ડ કરીએ. સેકન્ડ છે સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ. અત્યારે બહુ જ ખૂટતું તત્વ સમાજનું હોય ને, તો ફિઝિકલી ફિટ થાય એના માટે ફિટ ઇન્ડિયાના પ્રોજેક્ટ છે. જીમની સંખ્યા વધતી જાય છે, કારણ કે સીમમાં જનારા ઘટતા જાય છે. સીમમાં જતા એટલે જીમમાં જવું નહોતું પડતું, સીમ બંધ થઈ એટલે જીમ શરૂ થઈ ગયું છે. વાંધો નહીં, પણ ફિઝિકલી ફિટ એટલું તો થાય.
પણ મેન્ટલી બહુ જ વીક થતા જાય છે. જર્મનીનું એક પ્લેન, એનું નામ છે વિંગ્સ, ક્રેશ થઈ ગયું. પછી એનું બ્લેક બોક્સ ને બધું ચેક કર્યું, તે પ્લેન ક્રેશ કેમ થયું અચાનક? અત્યાર સુધી તો રીડિંગ ને નોટિફિકેશન ને બધું પ્રોપર નીચે ટાવર સાથે, બેઝ સાથે, એરબેઝ સાથે જોડાયેલું હતું, અચાનક કેમ ક્રેશ થયું? બહુ તપાસ કરતા ખબર પડી એનો કો પાયલોટ એન્ડ્રિયસ લુબિટ્ઝ હતો, કેપ્ટન બીજો હતો, કો પાયલોટ એન્ડ્રિયસ લુબિટ્ઝ. એને કેપ્ટન જ્યારે વોશરૂમ જવા માટે કોકપીટમાંથી બહાર નીકળ્યા, કોકપીટ અંદરથી બંધ કરી દીધી, બધા સેટિંગ ફેરવી નાખ્યા અને આખું પ્લેન માઉન્ટેન સાથે અથડાવીને ક્રેશ કરી નાખ્યું. 150 પેસેન્જર મરી ગયા, નિર્દોષ પેસેન્જર, કેપ્ટન કો પાયલટ બંને મરી ગયા. કેમ આવું કર્યું? કારણ કે એને થોડા સમય પહેલા બ્રેકઅપ થયેલું હતું. આને એન્ડ્રિયસ લુબિટ્ઝને બ્રેકઅપ થયેલું હતું. યુરોપની એરલાઇન્સ બ્રિટિશ એરવેઝમાં સર્વે કર્યો કે આવા કેટલા પાયલોટ છે ડિપ્રેશનમાં, એવા 35% પાયલોટ્સ દે આર ઇન ડિપ્રેશન. 35% પાયલોટ્સ ઇન ડિપ્રેશન. આજે WHO કહે છે કે વિશ્વમાં ડાયાબિટીસ ને કેન્સર એના કરતા મોટો રોગ અત્યારે કોઈ હોય ને તો ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન છે. મેન્ટલી વીક થતા જાય છે. આજે ફેનિલ જેવી ઘટનાઓ બને છે સમાજની અંદર, કે નાની મોટી બીજી ઘટનાઓના સાક્ષી આપણે બધા બની રહ્યા છે. હમણાં ટેક્સાસની અંદર જ જે ફાયરિંગ કર્યું અને 21 નિર્દોષ માણસોને, બાળકોને અને 2-3 સ્ટાફને મારી નાખે. અમેરિકન સંસ્થાઓ હલી જાય છે કારણ કે મેન્ટલી મજબૂત થાય પાઠ નથી શીખવાડવામાં આવતા, એ તાલીમ નથી આપતા. આજે અમેરિકામાં દશા શું છે? 2020ના વર્ષમાં 26,520 શૂટિંગ થયા છે, ફાયરિંગ થયા છે. કારણ શું? 34 કરોડની વસ્તી છે અને 40 કરોડ સામાન્ય પ્રજા પાસે હથિયારો છે. 34 કરોડની વસ્તી ને 40 કરોડ સામાન્ય પ્રજા પાસે હથિયારો. પહેલા 12,600 ફેક્ટરી હતી, અત્યારે 55,900 ડીલરો છે ને ફેક્ટરીઓ એટલી છે વેપન્સ બનાવવાની. ભારતને આપણે એ દિશામાં નથી લઈ જવું. આપણે ખાલી વેપન્સથી મજબૂત નથી થવું, આપણે મેન્ટલી મજબૂત કરવા છે આપણા માણસોને. કોઈ પણ નાની પરિસ્થિતિની અંદર એ પોતાની જાતને મજબૂત રાખી શકે. આઈઆઈટી થયેલા યુવાનો સુસાઇડ કરે છે. અમે બોમ્બે આઈઆઈટીમાં ત્યાં ગયા હતા, લક્ષ્મી મિત્તલનું લેક્ચર હતું અને લક્ષ્મી મિત્તલ બોલ્યા હતા, આઈઆઈટીયન્સ આર ધ બ્રેઇન્સ ઓફ ઇન્ડિયા. એના લેક્ચરના બીજા જ દિવસે બોમ્બે આઈઆઈટીના છોકરાએ સુસાઇડ કરી. મીડિયાવાળાએ સર્ચ કર્યું બોમ્બે આઈઆઈટીમાં અત્યાર સુધી કેટલા સુસાઇડ થયા, લગભગ 20 થી 25 સુસાઇડ બોમ્બે આઈઆઈટી સ્ટુડન્ટે કર્યા છે. રાજકોટ મેડિકલમાં MS ઓર્થોપેડિકમાં ભણનાર છોકરાએ આત્મહત્યા. એટલા મેડિસિન વાળા, આઈએસ ઓફિસર, આઈપીએસ ઓફિસર, વચ્ચે બિહારનો એક આઈએસ અધિકારી મુકેશ કુમાર પાંડે, હી હેઝ કમિટેડ સુસાઇડ. હવે આઈએસ એટલે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કેટલો માસ્ટર હોય, ત્યારે આઈએસ થયો હોય. એ બેલેન્સ ના કરી શક્યા પોતાની પત્ની મમ્મી વચ્ચે, એની પત્ની મમ્મી વચ્ચે બેલેન્સ ના કરી શક્યા, ડિપ્રેશનમાં આવી ગયા, હી હેઝ કમિટેડ સુસાઇડ. તો સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ, આપણે આ નવી પેઢીમાં મન મજબૂત કેમ થાય, થોડું સિલેબસ બહાર જઈને શીખવાડજો. ભીખુભાઈ આપને વિનંતી છે, ભલે જીટીયુમાં ના હોય. નવીન શેઠને હું કહી દઈશ, હમણાં જ આઈને મળી ગયા છે નવીનભાઈ. હા, જીટીયુમાં સિલેબસ વાળું ભણાવજો, એ તો કરવાનું જ છે, પણ અમુક સિલેબસ વગરનું એ કેટલું જરૂરી છે. પતિ લગ્ન થયા પછી Na+Cl = NaCl કશું જ કામ લાગતું નથી. હા, ઓર્ગેનિક ઇનઓર્ગેનિક તમારું ધાર્યું કશું જ થાય નહીં. હમણાં એક કલેક્ટર, એડિશનલ કલેક્ટર મને મળ્યા, મને કે મારી દીકરીના હાથમાંથી મોબાઈલ હું લઈ શકતો નથી. કીધું આમ તો લેન્ડ ગ્રેબિંગમાં ઘણું લઈ લો છો, પાછું વારમાં ને એકરમાં લઈ લો છો જમીનો, અને આટલા મિલીમીટરનો ફોન નથી લઈ શકતા. કશું જ ચાલતું નથી ત્યાં આપણા પરિવારની અંદર. તો કેટલીક વિદ્યા જુદી છે, સિલેબસ બહારનું પણ ભણાવવું પડશે. આપણે જે મન મજબૂત થાય એવું શીખવાડવું પડશે. હરિયાણાના એક યુવાનને BMW હતી પણ જેગુઆર જોઈતી હતી. એના બાપાને કીધું મને જેગુઆર લઈ આપો. એ કે BMW નવી જ છે, વાપર. ના ગમ્યું, ને મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો અને કેનલ પાસે ગયો ને BMW ને ધક્કો મારીને નાખી દીધી પાણીમાં. એટલે BMW નાખી દેવાય? અમે નહોતા વિદ્યાનગર વાળા, અમે એશિયન પેઇન્ટના ડબલાને જ છોડતા, તો W થોડું છોડીએ. પણ મેન્ટલી વીક, નાની નાની બાબતોની અંદર એસિડ પી લેવું, મરી જવું. હું ખાલી રાજકોટનો ડેટા આપું, રોજની 3 થી 4 આત્મહત્યાઓ રાજકોટમાં થાય છે. ગુજરાતનો આંકડો ક્યાં પહોંચે? હવે નવી પેઢીમાં છે ને ફિલ્મો જોઈને, PUBG જોઈને અને વેબ સિરીઝો જોઈને મરવું એટલું,
અને ચિઠ્ઠી લખે પાછા, નેક્સ્ટ લાઈફ બેટર, જે આવે નેક્સ્ટ લાઈફ વાળી. આ લાઈફ હરખી જીવ્યા નહીં, નેક્સ્ટ લાઈફ શું બેટર જીવવાના? આ સંસ્કારો આપજો BVM માંથી જેટલા બહાર નીકળીને તૈયાર થઈને. અને આપે બધા જેટલા બેઠા છો, તમારે કેટલા બધા તડકા છાયા, કોઈ દિવસ મરવાનો વિચાર આવ્યો? કારણ કે એ પ્રકારનું એજ્યુકેશન ને મોરાલિટી ને વેલ્યુ લઈને બેઠા છો. પણ નવી જનરેશનમાં અઘરું થતું જાય છે, તો આપણે એ પીરસવું છે. અને લાસ્ટ થિંગ, કેરેક્ટર, ચારિત્ર, નીતિમત્તા. એક આર્કિટેક્ટ મને મળવા માટે આવ્યા. મને કે સ્વામીજી પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? મને કે મારી પત્ની રાત્રે કોકની સાથે ઓનલાઈન હોય છે. કદાચ તમારી ગેરસમજ પણ હોય, તપાસ કરો. મને કે ગેરસમજ 2-5 દિવસ હોય, 2-5 મહિનાથી ના હોય. હું ઘણી વાર જાગીને જોઉં છું, 1.5 થી 2, 2.5 ચેટિંગ કરતી હોય છે. તો બધું એકવાર એમને કહી દો કે મેં આવું જોયું છે અને પ્રૂફ પણ છે મારી પાસે, કંપનીમાંથી પ્રૂફ, ડિટેલ બિલ પણ કઢાયું છે. તો મને કે મેં કીધું, એ સ્વીકાર પણ કર્યો છે કે છે મારે કોકની સાથે સંબંધ છે. તો મેં એ છોડવા નથી માંગતા હોય તો માફી આપી દો. અને થાય, લાઈફમાં ભૂલ તો થાય, માણસ માત્ર ભૂલ કરી શકે, સ્વીકાર કરી લો પ્રેમથી તમે. મને કે સ્વામી મારી પત્ની મને એમ કે છે કે યુ આર માય હસબન્ડ એન્ડ હી ઇઝ માય ફ્રેન્ડ. તમે મારા પતિ છો ને મારો મિત્ર છે. આઈ વિલ કીપ બોથ, હું બંને રાખીશ. તમારી પત્ની શું કરે છે? મને કે એક સ્કૂલમાં શિક્ષિકા છે અને બાળકોને ચારિત્રના પાઠ ભણાવે છે. આ શું કરવાના? આર્કિટેક્ટે મને કીધું કે 12 વર્ષ લગ્ન ના થયા, 10 વર્ષનો દીકરો છે, રાજકોટના કેટલાય ઘરની ડિઝાઇન મેં બનાવી, પણ મારી ડિઝાઇન આને બગાડી નાખી. ગામ આખાને ઇન્ટિરિયર ને એક્સટિરિયર હું કરું છું, પણ મારું ઇન્ટિરિયર આને વીખી નાખ્યું બધું. એટલે લાઈફમાં ખાલી સિવિલ એન્જિનિયરિંગ, ઇન્ટિરિયર, એક્સટિરિયર એટલું જ નથી, બહુ જુદી વસ્તુ છે. અને આ ના હોય ને તો આપણા જ ભણાયેલા. હમણાં ગુજરાતનો કુણાલ બારૈયા કરીને એક છોકરો પકડાયો, IT સેલમાં, ભારતના આર્મીમાં હતો, ફિરોજપુર કાંઠમાં, અને ભારતની ખાનગી માહિતી પાકિસ્તાનને આપતો હતો. આપણો IT સેલમાં કુણાલ બારૈયા, એનું નામ એરેસ્ટ કરી લીધો, નાખી દીધો. ખાલી IT કામ ના લાગે. એને નીતિમત્તા અને પ્રમાણિકતા શીખવાડવી પડશે, એને ચારિત્રના પાઠ શીખવાડવા પડશે. બિલ ગેટ્સે લનાઈ ટાપુ પર લગ્ન કર્યા 35 વર્ષ પહેલા. આખો ટાપુ બુક કર્યો હતો, હેલિકોપ્ટરો રાખી લીધા હતા. મીડિયાના એક માણસને નહોતા લીધા કે લગ્નનો એક ફોટો રિલીઝ ન થવો જોઈએ, લીક ન થવો જોઈએ. 35 વર્ષ પહેલા લગ્ન ખાનગી રાખી શક્યા, 35 વર્ષ પછી છૂટાછેડા ખાનગી ન રાખી શક્યા. આખી દુનિયાની વિન્ડોઝની ભેટ આપી, પણ પોતાની વિન્ડોઝ બંધ ન કરી, એટલે પ્રોબ્લેમ થયા. જિંદગી જુદી છે, એ શીખવાડે છે કેરેક્ટર. એ મજબૂત વધારે કેમ થઈ શકે, તો એ પણ સાથે સાથે પાઠ પ્રમુખ સ્વામી મહારાજ એટલે કહેતા, ચારિત્રવાન બનો ને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. આપણી સંસ્કૃતિએ એ આપણને શીખવાડ્યું છે. મને તો અનહદ આશ્ચર્ય થાય છે. આ બધાય પ્રસંગ સાંભળ્યો પણ હશે, છતાં પણ આ પ્રસંગ તો કોતરી રાખવા જેવા છે. લક્ષ્મણ ભાઈ સાથે સેવા કરવા માટે જે, આમ તો જંગલમાં જવાની આજ્ઞા છે ને ખાલી રામને જ હતી ને, બરાબર કે નહીં? જંગલમાં જવાની આજ્ઞા ખાલી રામને હતી. સીતા કેમ ગયા? 14 વર્ષ સીતા જંગલમાં જાય? રાજાની દીકરી મહેલમાંથી પગ નીચે નથી મૂક્યો, અને રથમાંથી નીચે ક્યારે ચાલતા ગઈ નથી, અને એને આટલા કષ્ટ સહન કરવાના. આજકાલની સીતા જાય 14 વર્ષ જંગલમાં જાય, 2 BHK માં શાંતિથી રહે ને તોય ઘણું છે. 14 વર્ષ સુધી જંગલમાં ગયા અને લક્ષ્મણ ભેગા ગયા, ભાઈ ભાભીની સેવા કરવા ગયા, અને પાછા ઉર્મિલાએ જવા દીધા. એ તો મોટું આશ્ચર્ય છે. એક ભાઈ મને મળ્યા, મન કે મારા ભાઈ ભાભીની સેવા મારે ઘણી કરવી, પણ મારી ઉર્મિલા કરવા દેતી નથી. ઘણારી ઉર્મિલા સેવા નથી કરવા દેતી, ભાઈ ભાભીની મદદ નથી કરવા દેતી, ભાઈના છોકરાઓને હેલ્પફુલ થવા દેતી નથી. પણ કેવો પરિવારને કેવા સંસ્કારો આપણને ચારિત્રના લોકોએ આપ્યા છે. એમાંય લક્ષ્મણને જ્યારે સીતાજીના હરણ થયા પછી પ્રશ્ન પૂછે છે કે દાગીના જોઈને કે લક્ષ્મણ આ કોના છે, માથાનો ટીકો કોનો છે, ગળાનો હાર કોનો છે, બંગડીઓ કોની છે? લક્ષ્મણ ખાલી પગના ઝાંઝર ઓળખે છે. નાહમ જાનામી નુપુરોય નાહમ જાનામી કેયુરે કુંડલે નુપુરમ તો અભિજાનામી નિત્યમ પાદાભી વંદનાત. મને ઉપરનું કશું ખબર નથી, પણ પગના ઝાંઝર ખબર છે. રામ કે બધું સીતાનું છે ને પગના ઝાંઝર તું કેમ ઓળખી શક્યો? એ કે 13 વર્ષથી ભેગો રહું છું, 14 વર્ષથી રોજ પગે લાગવા જતો તો એટલે સીતાના પગ પર નજર પડી છે, પણ પગથી ઉપર નજર કરીને આજ સુધી જોયું નથી. શું સંયમ ને કયા પ્રકારના ચારિત્રની નિષ્ઠા! શું ભારત વર્ષ આપણું હતું, અને એની અંદર અત્યારે મસાજ પાર્લરો અને બ્યુટી પાર્લરો ને
રેડ પાડવી પડે ને માણસોને પકડવા પડે ને ક્યાં ગયા કેરેક્ટર, નીતિમત્તાની, ચારિત્ર નિષ્ઠાની આપણી વાતો? આપણે ભારતને પાછું એ ડિરેક્શનમાં પહોંચાડવું છે. આપણા ત્યાં ખાલી હિમાલય ઊંચો નથી, હિમાલય કરતા ઊંચા આપણા ચારિત્ર હતા, નીતિમત્તા હતી, પ્રમાણિકતા હતી, ઓનેસ્ટી હતી, ગજબનું હતું. આપણે એક સરદાર વલ્લભભાઈ પટેલને 33 વર્ષે તો વિધુર થઈ ગયા ને, અને પછી બોરસદના જે આપણા ડેપ્યુટી કલેક્ટર કે રેજિમેન્ટ હતા એણે કીધું કે મારી સાળી સાથે તમે લગ્ન કરો. સરદાર વલ્લભભાઈ પટેલને પ્રપોઝ કર્યું કે લગ્ન કરો મારી સાળી સાથે. સરદાર કે મારે કરવા નથી. બહુ જ આગ્રહ કર્યો કે મારી સાળી સારા છે, તમે એની સાથે લગ્ન કરો. સરદાર કે હું ઓળખતો નથી ને એની સાથે કેમ રહું? તો પેલા બોરસદના જે હતા રેસિડેન્ટ એણે પોતાના સાળીને તૈયાર કર્યા કે તમે નવા કપડાને તૈયાર થઈને ત્યાં જાઓ, થોડા દિવસ રહો તો સરદાર સાથે ફ્રેન્ડલી થવાય. સરદારને ખબર પડી કે મારી સાથે મેરેજ કરવા માટે બાઈને અહીંયા મોકલે છે, એ જ દિવસે ઘરેથી નીકળી ગયા. 33 વર્ષે સરદાર વિધુર થયા હતા, 75 વર્ષ સુધી લગભગ જીવ્યા, ચારિત્રમાં એક ડાઘ પડવા દીધો નથી. ખાવાના ખેલ છે. આ લેવલ પર હોય ને માણસને આ દ્રઢતા સાથે ટકી શકે એટલે આપણે એના વારસદારો છીએ. વયમ સર્વે અમૃતસ્ય પુત્રાહ. આપણે એ પેઢીના છીએ. કયા કુળમાં આપણો જન્મ છે આ જો હશે તો આપણી અસ્મિતાને ઉજાગર થશે. તો આજે આપણે સૌ કોઈ એકત્રિત થયા છે ત્યારે BVM ખૂબ સારા કાર્યો, એવા માણસો તૈયાર કર્યા છે. વી મેક ધ માણસો એવા આપણે તૈયાર કરીએ જેનાથી ભારતનું ગૌરવ વધે. ન કેવળ એન્જિનિયરો, ન કેવળ ડોક્ટરો, ન કેવળ સાયન્ટિસ્ટ, પણ ખરા અર્થમાં એવા માણસો તૈયાર કરી શકીએ. તો આજે 75મા વર્ષમાં જ્યારે BVM પ્રવેશ કરી રહી છે, અમૃત મહોત્સવમાં પ્રવેશ કરી રહી છે. અમૃત મહોત્સવનું ટાઇટલ જ કેટલું સરસ છે કે અહીંયાથી અમૃતનું વિતરણ થશે. અમૃત સોસાયટીમાં વિષ તો પાનારા ઘણા છે, લોહી પીનારા ઘણા હોય છે, લોહી દેનારા ઓછા હોય છે, રક્તદાન કરનારા, ચક્ષુદાન, ઓર્ગન દાન કરનારા ઓછા હોય છે. આપણે અહીંયાથી એવા નાગરિકો તૈયાર કરીએ કે જેનાથી ગુજરાત અને ભારત એક ગૌરવ અનુભવે. અને આટલા સરસ કાર્યક્રમનું આપ સર્વે બધાએ અહીંયા આયોજન કર્યું છે. અને જે પૂર્વ છાત્રો ઘણા બધા તો મોટી ઉંમરે પહોંચી ગયા છે, પણ પ્રાર્થના કરીએ કે બધાનું સ્વાસ્થ્ય સારું રહે. ન સા સભા સંતિ યત્ર વૃદ્ધા ન સંતિ. મહાભારતમાં ભીષ્મ પિતામહે કીધું છે કે એ સભા એ સભા નથી જ્યાં વૃદ્ધો નથી. એટલે અહીંયા ઘણા બધા મોટી ઉંમરના છે, રિટાયર્ડ થઈ ગયા છે, પણ છતાં પણ આપ બધાને મારી વિનંતી છે કે ભારતની આવશ્યકતા છે આપના જેવા ગણેલા લોકોની. ભારતની આવશ્યકતા છે આપના જેવા મેચ્યોર લોકોની. આપ જ્યાં સુધી જીવો ત્યાં સુધી કર્મઠ રહીએ. કેકા શાસ્ત્રીજીને આપ કદાચ ઓળખતા હશો મોટા ભાગના. કેકા શાસ્ત્રીજીનું અમારે સારંગપુરથી મેં જે સંસ્કૃતમાં વધારે અભ્યાસ કરનારા સંતોએ અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્વત પરિષદનું આયોજન કર્યું હતું. એમાં નિમ્બાર્ક, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, શંકરાચાર્ય, અલગ અલગ ફિલોસોફીના લેક્ચર હતા. અને કેકા શાસ્ત્રી તો વૈષ્ણવ મતના બહુ પ્રકાંડ પંડિત હતા, એટલે એમને પણ અમે લેક્ચર બોલાયા હતા. એમને જ્યારે લેક્ચર માટે બોલાયા ત્યારે એમની ઉંમર હતી 98 વર્ષ. 98 વર્ષે લેક્ચર માટે આવ્યા હતા અમદાવાદના આપણા શાહીબાગ મંદિરમાં. એટલે આપણે એમને ટાઈમ સ્લોટ પૂછ્યા કે સાહેબ આપને સવારનો ફાવશે, બપોરનો ફાવશે કે સાંજનો ફાવશે? તો કે બપોરે 2 થી 3 નો. બપોરે 2 થી 3 નો ટાઈમ સિલેક્ટ કર્યો. હવે આ 2 થી 3 નો ટાઈમ છે ને આથો આવવાનો ટાઈમ છે, અઘરો ટાઈમ છે. અહીંયા હિંમત કરવા તકલીફ થઈ જાય. ખાધા પછી બેસાડવા 2 થી 3 માં, અને એમાં કુલિંગ બુલિંગ ચાલુ હોય, પુશબેક ચેર હોય તો સમાધિમાં જતા રહેવાય એવું છે. 2 થી 3 માં. અને કેકા શાસ્ત્રીજી આવ્યા પછી ખુરશી પર બેઠા હતા, એટલે આપણે ત્યાં માઇક ગોઠવવા ગયા. ના કે હજી તો હું સક્ષમ છું ઊભા રહીને બોલવા માટે. 98 વર્ષે ઊભા એમણે પ્રવચન કર્યું. અને ચાલુ પ્રવચને ઘડીએ ઘડી એમની પાપણો છે ને ઊંચી કરતા હતા, કારણ કે અમુક ઉંમર પછી સ્થિતિ સ્થાપકતા નીકળી ગઈ હોય તો પાપણ ઊંચી કરીને બોલ કરે. ખાલી એમની નહોતી ઢળી જતી, અમે સામે બેઠેલા ઘણાને ઢળી જતી હતી. સ્થિતિ સ્થાપકતા તો હતી તોય ઢળી જતી હતી. બપોરે 2 થી 3 માં આ જ થાય ને. અને 3 વાગે પ્રવચન પૂરું કરીને નીકળવા જતા એમના ચપ્પલ દૂર પડ્યા હતા, એટલે અમે લઈને આપવા ગયા. મને કે ના આપ તો ત્યાગી છો, સાધુ છો, હું તો ગૃહસ્થ છું, આપે અમારા ચપ્પલને ના અડાય. ના, તો આપ આદરણીય છો, આપે ઘણા શબ્દકોશની ભેટ પણ ભારતને આપી છે, ગુજરાતી ભાષાનું, સંસ્કૃતનું ગૌરવ વધાર્યું છે. પછી એ બોલ્યા કે સ્વામીજી મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી કોઈની લેશ માત્ર મદદ લેવી નથી અને સ્વાવલંબન જીવન જીવવું છે.
અને કર્મઠતા સાથે જીવન જીવવું છે. કેવા માણસો આપણા ત્યાં રાષ્ટ્રમાં પસાર થઈ ગયા છે. એટલે આપ સૌને પણ મારી વિનંતી છે, ઉપનિષદોમાં આપણને કીધું શતમ જીવે, 100 વર્ષ સુધી જીવીએ, પણ કુર્વન નેવ કર્માણી જીજીવશે શતમ સમાહ, કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવીએ. પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષ સુધી જીવ્યા અને કેવા કર્મ કરતા ગયા. મહંત સ્વામી મહારાજ BAPS સંસ્થાના વડા અત્યારે 90 વર્ષે પણ એટલા જ કર્મઠ છે. જે રીતે કર્મ કરી રહ્યા છે, જે રીતે સંતોનો સમાજ તૈયાર કર્યો છે, જે રીતે મંદિરો કર્યા છે. છેલ્લે એટલી જ વાત કરવાની, પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, જેમણે રાષ્ટ્રને 1200 સંતોની, અમારા અદ્ભુતાનંદ સ્વામી બેઠા છે, MBBS થયેલા છે. BAPS સંસ્થામાં 1200 સંતોમાંથી 450 તમે એન્જિનિયર છીએ. 450 જેટલા ડિગ્રી એન્જિનિયર, ડિપ્લોમા એન્જિનિયર, કેટલા CA છે, CS છે, MBA છે, MBBS છે, આવા બધા ભણેલા ગણેલા. અને અમેરિકન સિટીઝન બોર્ન ઇન રેઝ ઇન USA હોય એવા 150-150 છે, જેનો જન્મ ને ઉછેર જ ત્યાં થયો, તો એ પાછા ગુજરાતની ગરમી ખાવા અહીંયા આવે છે 45 ડિગ્રીમાં, અને અહીંયા આવે અને બધું અઘરું છે, છતાં પણ એટલા સારંગપુરમાં તાલીમ કેન્દ્ર છે. 450 સંતો ત્યાં તાલીમ. આખા વિશ્વમાં એકમાત્ર જગ્યાએ સાધુની તાલીમ શાળા હોય તો એ બોટાદ પાસે સારંગપુરમાં છે. અતિ અદ્ભુત છે. અને ભારતનું ભાવિ ત્યાં ઘડે એવા સંતો આખા તૈયાર થાય છે. 7 વર્ષ સુધી તાલીમ લેવાની. ભાષા, વિજ્ઞાન, અધ્યાત્મ, સમાજ સેવા બધાની અંદર. યુક્રેનની અંદર હમણાં તકલીફ થઈ, નરેન્દ્રભાઈ મોદીનો રાત્રે 12 વાગે BAPS સંસ્થા પર ફોન આવ્યો કે ભારતીય વિદ્યાર્થીઓને લાવવા માટે અમે મિનિસ્ટરો તો 3 ગોઠવી દીધા છે, પ્લેનની વ્યવસ્થા પણ કરી છે, પણ આપણા વિદ્યાર્થીઓ બોર્ડર સુધી આવે છે, પોલેન્ડની બોર્ડર સુધી, અને પછી ઠંડી ખૂબ છે, જમવાની વ્યવસ્થા નથી થઈ શકતી, તો મને આશા છે કે BAPS કંઈક કરી શકશે. રાત્રે 12:30 થી 1:30 વાગ્યા સુધી BAPSના સંતોએ પોલેન્ડ, નેધરલેન્ડ, બેલ્જિયમ, પેરિસ, સ્વિટ્ઝરલેન્ડ અને બધા જ દેશોના કાર્યકર્તાઓ સાથે ઓનલાઈન ઝૂમ પર મીટિંગ કરી. બીજા દિવસથી તો રાહત રસોડા શરૂ થઈ ગયા અને ભારતના તમામ વિદ્યાર્થીઓને અઠવાડિયા સુધી ગરમ ગરમ ભોજન ત્યાં જમાડ્યા છે બોર્ડર ઉપર. 65 કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા. તો ચેરિટી આ સંસ્થાના લોહીમાં છે, સમાજ સેવા સંસ્થાના લોહીમાં છે. પણ સાથે સાથે આવા સંતો દ્વારા જે શૈક્ષણિક કાર્ય છાત્રાલય દ્વારા થઈ રહ્યું છે, છાત્રાલય હજારો એવા વિદ્યાર્થીઓની સમાજ ઘડી શકે એવા સંતોની ભેટ આપી છે. આપણે બધા જ, ન કેવળ એક સંસ્થાનું કાર્ય છે, આપણે બધા જ સાથે મળીને ટુગેધર વી કેન અચીવ મોર. અને ભારતના અમૃત મહોત્સવે તો વધારે સંકલ્પ કરીએ કે આવનારા વર્ષની અંદર વિશ્વ આખું ભારતનો સ્વીકાર કરે અને વિશ્વ આખાને જરૂર પડે. મને તો ખાલી જાપાનમાંથી બુલેટ ટ્રેન લાવવી પડે છે ને એનું એ બહુ ભારોભાર વેદના છે. આવડો મોટો દેશ ને ખોબા જેવડા જાપાન પાસેથી આપણે કેટલી ટેકનોલોજી ઇમ્પોર્ટ કરવી પડે છે. 1.25 અબજની વસ્તીને આપણે ધારીએ કરી શકીએ, કમિટેડ જો બધા જ માણસો થઈએ તો સારે જહાં સે અચ્છા. આખા વિશ્વમાં ભારત જેવો કોઈ દેશ નથી ને ભારતીય પ્રજા જેવી કોઈ પ્રજા નથી. આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ તો વિદ્યા સાથે, સદવિદ્યા સાથે, અધ્યાત્મ વિદ્યા સાથે ભારતને નવી હાઈટ ચોક્કસ આપી શકીએ. અને પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બરથી 13 જાન્યુઆરી અમદાવાદમાં 600 એકરની ભૂમિ પર SP રિંગ રોડ પર ઉજવાશે. 45,000 તો સ્વયંસેવકોનું રજીસ્ટ્રેશન કર્યું છે. 45,000 વોલિયન્ટર્સ, પુરુષ મહિલા, એ બધા 45,000 સ્વયંસેવકો સમય આપવાના છે 1.5 થી 2 મહિના માટે, રજાઓ મૂકીને, ધંધા સેટ કરીને. અને રોજના લાખો લોકો આવશે. આવનારા તમામ લોકોને એક નવી દિશા મળે એવા બાળકો, એવા યુવતીઓ, બાલિકાઓ બધા દ્વારા એક રાષ્ટ્રને સમર્પિત સમાજ નિર્માણનું કાર્ય થઈ રહ્યું છે. આજે અહીંયા પણ આટલા સુંદર કાર્યક્રમમાં અમને આમંત્રિત કરવા બદલ માનનીય શ્રી ઇન્દ્રજીતભાઈ અને સાથે સાથે આદરણીય ભીખુભાઈ, સમગ્ર સંસ્થાના હોદ્દેદારો, BVMનું જે સારું નામ છે, હજુ વિશેષ સારું નામ અમારા સંતોમાં પણ અમે બધા જ્યારે ભણીને પાછા જતા હોઈએ અને સાધુ થવા જઈએ ત્યારે એકબીજાનો પરિચય કરતા હોય ત્યારે પણ સાધુની વાત કરે ત્યારે પહેલા બોલવામાં આવે છે કે આ કોલેજમાં ભણેલા છે. અમે જીવીએ ત્યાં સુધી અમારા પરિચયની અંદર કોલેજોના નામ લેવામાં આવે છે કે સારંગપુરમાં અધ્યાત્મ વિદ્યા શીખ્યા છીએ, પણ શિક્ષણ તો આ જે તે કોલેજોએ આપી છે. એટલે અમે પણ આપ સૌના આભારી છીએ કે અમને આ પ્લેટફોર્મ જે કંઈ પ્રાપ્ત થયા છે એના મૂળની અંદર અમારા પ્રોફેસરો છે, અમારી એન્જિનિયરિંગ એવી વિદ્યા શાખાઓ છે કે જેણે તાલીમ આપી છે. અને આપણે બધા સાથે મળીને, અમે લોકોએ અમારો પરિવાર છોડ્યો છે અનેકના પરિવારને મદદરૂપ થઈ શકીએ એના માટે. એક જ સ્વાર્થ છે
I was the single son of my parent, as like me 250 sadhus, we were the single son of our parent. 250 જણા અમે અમારા મા બાપના એકના એક દીકરા હતા, છતાં પણ અમે અમારા મા બાપ છોડ્યા છે કે કોઈ છોકરો પોતાના મા બાપને ક્યારે હળદૂત ન કરે, રાષ્ટ્રને એક નવી દિશા તરફ આપણા બાળકો પણ આદર્શ બને એ દિશામાં દોરી શકીએ. તો ફરીથી આમંત્રિત કરવા બદલ, આટલા સમય સુધી ખૂબ શાંતિથી વાતોચીતોને સાંભળવા બદલ, અને આપણા યુવાધનને એક નીતિમત્તા, ગુણવત્તા અને સાથે સાથે ચરિત્રના પાઠ આપવા માટે આપણે બધા કટિબદ્ધ થઈએ, સંકલ્પબદ્ધ થઈએ. એ દિશામાં સંકલ્પબદ્ધ થવા બદલ પણ આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.